પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન અને પોલેન્ડના પ્રવાસ પર છે ત્યારે પોલેન્ડ અને ભારતના સંબંધ વિશે જાણીએ। પોલેન્ડ અને ભારતનો સંબંધ ઘણો જ જૂનો છે। હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો ત્યારે સૈનિકોએ મહિલાઓ અને બાળકોને વાહનમાં બેસાડીને રવાના કરી દીધા હતા। એવી આશા હતી કે કોઈ દેશ આમને બચાવી લેશે। પછી આ વાહન ભટકતું ગુજરાતના જામનગરમાં પહોંચ્યું। રસ્તામાં કોઈ પણ દેશે આ લોકોને આશ્રય આપ્યો ન હતો। પછી મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહે આ પોલિશ લોકોને આશ્રય આપ્યો હતો। ઘણા વર્ષો સુધી સેંકડો બાળકોની સંભાળ લીધી। આમાંથી એક શરણાર્થી બાળક પાછળથી પોલેન્ડનો વડાપ્રધાન પણ બન્યો। જામનગરથી 25 કિલોમીટર દૂર બાલાચડીમાં આ લોકોને શરણ આપી હતી। તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા। મહારાજાએ એટલું જ નહીં, 9 વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી હતી। તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી। આ ઉપરાંત બાળકોના ભણતર માટે રિયાસતની સૈનિક સ્કૂલમાં તેમના શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપી હતી।